કંઈ જૂઠું બોલે આ સરકાર, જૂઠ બોલવામાં એકદમ એક્સપોર્ટ છે। આ સરકાર એકદમ જૂઠી છે, બધાને ખબર છે કે આ સરકાર જૂઠી છે। એ બિલકુલ ગરીબી નાબૂદ કરવાની ચાલે છે। ગરીબ બિલકુલ આ દેશમાં ગરીબ ના જોઈએ, બધા માલદારોની જરૂર છે આ દેશમાં। બરાબર, એટલે સરકાર જે કહે છે એ કરતી નથી અને કરે છે એ કહેતી નથી મીડિયામાં। બરાબર, બીજું તો એટલું જ કહેવું, રોજનું ઘર ચલાવીએ છીએ પણ છેલ્લા 1.5 વર્ષથી તો એટલી હદ થઈ ગઈ છે ને કે અમારા ઘરમાં ખાવાના ફાફા થઈ ગયા છે। પોલીસવાળા બધા એવા જ છે, કોઈ પોલીસવાળા અમારી મદદ નથી કરતા, કોઈ સરકારે મદદ નથી કરતા અને લેડીઝો હેરાન છે। તમને શું લાગે છે કે જે સરકાર છે ગરીબોની મદદ કરે છે, ગરીબોની જોડે છે? કે આટલી બી મદદ નથી કરતી, ઉપરથી ગરીબ જે કમાઈને ખાય છે ને એના ઉપર બી અત્યાચાર કરે છે। ચોખ્ખામાં ચોખ્ખું મારું કહેવું આ છે કે તમને ગરીબોની મદદ આપશે, રાશન આપશે, ઘર આપશે, આ બધું હમણાં લગીને કંઈ અમને મળ્યું નથી, અહીંયા કંઈ નથી મળ્યું, કંઈ આપતા નથી બેન, કશું મળવું નથી ને કોઈ આપતા નથી। નહીં, કશું જ નહીં, ઉપરથી અમારા ઘર છીનવી લીધા છે। અમને હાલવાની તો દૂરની વાત છે પણ જે ઘરમાં રહેતા હતા ને એ ઘર અમારા છીનવી લીધા છે। ગરીબોના ડાવે બેન, મારા ગરીબી નહીં હટાવે, ગરીબોના ડાવામાં આ બધા ગરીબોને મારી નાખશે સરકાર। કંઈ નથી બેન, આમાં કંઈ નથી, બિલકુલ કોઈ વસ્તુ સરકાર તરફથી કોઈ ના મકાનો મળી જાય છે નહીં દુકાનો મળી જાય। ના રોજગાર મળે બેન, મારા લાગેલું છે ત્યાં બજાર લાગેલી છે, એ બી ભગાઈ નાખે તો રોજગાર ક્યાં મળવાનો યાર। મિત્રો તમે જોઈ શકો છો અમે અહીંયા લાલ દરવાજા પર છે। અમે અહીંયા લોકોને પૂછવાના છે કે આપણા દેશમાં આટલી ગરીબી છે, આટલી મોંઘવારી વધી ગઈ છે, આટલી બેરોજગારી છે, તો સરકાર જે વાદો કરતી હતી કેટલાક વર્ષોથી રોજગાર આપવાનું, ગરીબી હટાવવાનું, તો સરકારે ગરીબી હટાવી કે નહીં હટાવી, રોજગાર આપ્યો કે નહીં આપ્યો, ગરીબોને રોજગાર મળ્યો કે નહીં મળ્યો, અને ગરીબોને સહાયતા સરકાર કરે છે તો તે કેવી રીતે કરે છે, આ બધું જ તમને અમારા ચેનલમાં જોવામાં મળશે। હું છું રેણુ પુત્રી જાનવી, આભાર। ગાડી લારી લગાવતો હતો પહેલાં, પણ અત્યારે મ્યુનિસિપાલિટીને દબાણવાળા જે પછી પોલીસ ઓફિસર છે અત્યારે લારી કોઈને લગાવવા નથી દેતા, પથારા કોઈને લગાવવા નથી દેતા, તો છેલ્લા મજબૂરીમાં અમારે આ ઠેલા અત્યારે વેચવા પડે ઘર ખર્ચો કાઢવા માટે, જેથી કરીને ઘર અમે કોઈ ભણેલા નથી, અમે કશું મતલબ કોઈ ડિગ્રી બિગ્રી નથી અમારી પાસે, એક જ આશરો છે અમારે આ બજારની અંદર અમે રોજી રોટલી કમાઈને અને રોજનું ઘર ચલાવીએ છીએ। પણ છેલ્લા 1.5 વર્ષથી તો એટલી હદ થઈ ગઈ છે ને કે અમારા ઘરમાં ખાવાના ફાફા થઈ ગયા છે। બરાબર, એટલા માટે ના છૂટકે અત્યારે અમારે ઠેલા વેચવા પડે ફરીને, તે છતાં બી ફરીને બી વેચીએ છીએ તો બી અત્યારે આવીને અમને પકડી જાય છે। પકડી જતા પછી અમને 1500 2000 રૂપિયાનો દંડ કરે છે, આખો દિવસ અંદર પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખે છે, અથવા દબાણવાળા લઈ જાય છે માલ અમારો, તો પાછો હાલવાની કોઈ સંભાવના હોતી નથી, જેથી કરીને અમે એટલા કંટાળી ગયા છે કે એની કોઈ હદ જ નથી। તો મારું જે તમે દંડ ભરો છો તો દબાણવાળા તમને તમારો સામાન પાછો નથી આપતા? સામાન આપી દે, પણ એ 3 મહિના 4 મહિનાની કોઈ પ્રોસેસ હોય કે તમારે ફોર્મ ભરવું પડે। હવે અમે એટલા બધા કંઈ ભણેલા ગણેલા નથી, અમારે શું છે કે રોજ કરીને રોજ જ ખાવાનું હોય છે, તો જેથી કરીને અમને બહુ જ તકલીફ પડે છે। આપી તો દે છે માલ, પણ એના માટેની 2-3 મહિનાની પ્રોસેસ લાગે છે। હવે અત્યારે તમે મારો માલ લઈ જાઓ, 2-3 મહિના પછી આલો તો મારે અત્યારે શું કરવાનું? મારી જોડે તો બીજો કોઈ રસ્તો છે જ નથી। એક વસ્તુ તમને કહું છું, એટલે મારે ટૂંકમાં સરકારને એક જ વિનંતી છે કે ખાલી ગરીબો સામે થોડું ધ્યાન આલો અત્યારે। અને તમને શું લાગે છે કે જે સરકાર છે ગરીબોની મદદ કરે છે, ગરીબોની જોડે છે? તો અત્યારે જરૂર એક મતલબ કહે છે ને કે આટલી બી મદદ નથી કરતી, ઉપરથી ગરીબ જે કમાઈને ખાય છે ને એના ઉપર બી અત્યાચાર કરે છે। ચોખ્ખામાં ચોખ્ખું મારું કહેવું આ છે। અને જે રોજગારની વાત કરતી હતી કે રોજગાર આપશે ગરીબોને, નહીં, કશું જ નહીં, એના હિસાબે હું છાતી ઠોકીને કહી શકું સરકારને કે કશું જ નથી કરતી સરકાર। બે ફિગર તમે જે આ વચમાં આવીને ગયા છે અમારા ગુજરાતના ગૃહમંત્રી હર્ષચંદ્રી સાહેબ, એમને બી આંટો મારીને ગયા છે ને એમને આવીને દેખેલા ત્યારે બજારની હાલત બહુ સારી હતી, પણ જેવા એમને આવીને ગયા છે પછી બજારની બધી પથ્થર રગડાઈ ગઈ છે, બજારની મતલબ હાલત જ ખરાબ થઈ ગઈ છે કહેવાનો મતલબ। એટલે મારું ટૂંકમાં કહેવું એટલું છે કે ખાલી ગરીબને રોજી રોટલો આલો, તમે આલી ના શકતા હોય તો છીનશો નહીં। અને જે ભાજપ સરકાર કહેતી હતી કે તે તમને લોકોને 2 કરોડ લોકોને રોજગાર આપશે, ખાવાનું આપશે, ઘર આપશે, આ બધું વાદો કરતી હતી પહેલાં? નહીં, કશું જ નહીં, ઉપરથી અમારા ઘર છીનવી લીધા છે। અમને હાલવાની તો દૂરની વાત છે પણ જે ઘરમાં રહેતા હતા ને એ ઘર અમારા છીનવી લીધા છે। બરાબર, એટલે સરકાર જે કહે છે એ કરતી નથી અને કરે છે એ કહેતી નથી મીડિયામાં। બરાબર, બીજું તો એટલું જ કહેવું છે મારે। એટલે મારું કહેવું એમ છે કે ખાલી ગરીબ પછાડી થોડું ધ્યાન આલો। બરાબર, તમે ખાલી મોટા માણસો પછાડી ધ્યાન ના આપશો,
તમારા મિત્ર પછાડી ધ્યાન ના હાલશો. અને તમને રાશન પાણી બધું મળે છે જે સરકાર? કશું જ નહીં. તમને કહી તો રહ્યો કે એ મળવાની તો દૂરની વાત છે, પણ અમે જે મહેનત કરીને ખાઈએ છીએ ને એ બી નથી ખાવા દેતા. મળવાની બહુ દૂરની વાત છે, પણ અમે જે મહેનત કરીને ખાવા માંગીએ છીએ એ બી અમને ખાવા દેતા નથી. એટલે મારી બી હાથ જોડીને તમને રિક્વેસ્ટ છે, મારી શું બજારવાળાની રિક્વેસ્ટ છે કે અમને ખાલી ધંધો કરવા દો શાંતિથી, બીજું તો કશું જ નહીં. તમે શું કામ કરો છો અહીંયા? અહીંયા ફેરીએ કરીએ છીએ વર્ષોથી. અને જે દબાણવાળા છે એ તમને હેરાન કરે છે? કેટલાક લોકોથી અમે મળ્યા એ કીધું કે દબાણવાળા અમને બહુ હેરાન કરે છે, ધંધો નથી કરવા. હેરાન કરે એને ગવર્મેન્ટ છે એને અત્યારે આ પ્લાઝાના અંદર જે પ્લાઝા બનેલું છે એના અંદર લગાવવાની પરમિશન નથી ને કોર્ટ કેસ ચાલે છે એટલે બધા અત્યારે હેરાન છે. 6 મહિનાથી બેસવા નથી દીધા. તમે પણ હેરાન થાઓ છો? હા, બધાને હેરાન કરે છે. આ નાના નાના ટાબરીઓ છે એને પણ માલ પકડી લઈ જાય છે, લેડીઝનો માલ એ પકડીને લઈ જાય છે. જાણે તે અમુક જગ્યા પર એને રાહત આપવી જોઈએ મ્યુનિસિપાલિટીને, પણ મ્યુનિસિપાલિટીના અધિકારીઓને ખબર નથી હોતી કે આગળ નીચે માણસો શું કરે છે. મજૂરો આવા નાના ટાણિયાઓને આ કંઈ તમારો રસ્તો નથી રોકતો, કંઈ દબાણ નથી કરતો, પણ આવા ફેરિયાઓને પણ માલ ઉપાડીને નાખી દે છે અને દંડ ભર્યા પછી પણ આપતા નથી. એ કંઈક પ્રોસિજર ખબર નથી પડતી. લગભગ એવું લાગે છે કે ઉપર અધિકારીને આ કમિશનરને ખબર નહીં હોય એની આ વિગતો. અને તમને શું લાગે છે જે સરકાર તમારી ગરીબોની મદદ કરવાની કહેતી હતી કે આપણા જેવા ગરીબો છે તો સરકાર તેમને સહાયતા આપશે, મદદ કરશે, તો સરકાર આપે છે? આ સરકાર આપે છે. બધાની લોનો ચાલુ છે. કોઈની 10,000 વાળી, 20,000 વાળી, 30,000 વાળી. કોરોના પછીથી બધાની લોનો ચાલે. આ પ્રોજેક્ટના અંદર પણ ઘણા બધાનો જોડે મ્યુનિસિપાલિટીની લોનો છે. મ્યુનિસિપાલિટીએ બાહેધરી આપી ને બેંક જોડેથી અપાઈ છે, પણ અત્યારે લોન ભરવા લાયક કોઈ છે નહીં, કારણ કે 6 મહિનાથી કોઈ દાડાના 200-300 રૂપિયા પણ લઈ જઈ શકે એવું છે નહીં. અને તમને શું લાગે છે આપણા દેશમાં એટલી બેરોજગારી છે તો સરકારે કેટલા વર્ષોથી વાદો કરતી હતી રોજગાર આપવાનો, તો રોજગાર મળ્યો કે નહીં મળ્યો હાલ સુધી? ના, રોજગાર તો મળ્યો નથી, પણ આવા આખા શહેરના અંદર અમારો એક પ્રોબ્લેમ નથી કારંજ વિસ્તારનો કે ભદ્રકાળી મંદિરનો અહીંયાનો વિસ્તાર નથી. આખા શહેરના અંદર જેટલા પણ આ રોડ ઉપર છે વેન્ડર એને પથારાવાળા જે પણ છે એ બધાને સબ્જીવાળો હોય કે રેડીમેડવાળો હોય કે રેલવે સ્ટેશન હોય કે બસ સ્ટેશન હોય, આખા શહેરના અંદર આ મ્યુનિસિપાલિટી અત્યારે આ પ્રોજેક્ટના હિસાબે જે પણ એમને નવી યોજના કરી છે એ હિસાબે બેસવા નથી દેતા. તો લગભગ 55,000 અમદાવાદ શહેરની અંદર નગરપાલિકાએ વેન્ડર ગણેલા છે. એ 55,000 વેન્ડરોને બેસવા નથી દેતા. એ કોઈ સામાન્ય વાત નથી, બહુ મોટી વાત છે. 55,000 માણસો અત્યારે નવરા થઈ ગયા છે સિટીમાંથી. તો તમે સરકારથી શું ડિમાન્ડ કરશો, શું કહેવા માંગશો? સરકાર એમ કહે છે કે ભાઈ 2030ના અંદર એ લોકોને એશિયા કપ અહીંયા રમાડવું છે અમદાવાદની અંદર, પણ એ 2030ના અંદર એશિયા કપ એનાથી કોઈ પથારાવાળા પણ વિરોધ નથી, પણ એની આયોજન ઉપર કમિશનર જે અત્યારે છે એ ધ્યાન આપીને કરે તો વાંધો નથી. બાકી તો 5,000 માણસોને અત્યારે નગરપાલિકાએ બેકાર કરી નાખ્યા છે. તોરણ વેચીએ છે. અને તમે અહીંયા તોરણ વેચો છો તો દબાણવાળા તમને હેરાન કરે છે? હેરાન કરે છે ને માલે લઈ જાય છે, પકડી લે છે માલ અને પાછો દેતા નથી. તમે દંડ ભરો છો તો પણ પાછી નથી મળતો? ભરવી તોય નહીં દેતા. અને જે સરકાર કહેતી હતી ગરીબોની મદદ કરવાનું, પેન્શન કોઈ આપવાનું, અમારી મદદ નથી કરતું. હા, માખાદાવને કોઈ મદદ નથી કરતું બેન. પોલીસ વાળા બધા એવા જ છે. કોઈ પોલીસ વાળા અમારી મદદ નથી કરતા, કોઈ સરકારે મદદ નથી કરતા. અમે લેડીઝો હેરાન છે. આ ડોસી ડોહા દરગાહ બધા ધંધો કરે જો, ચાલવાની તાકાત નહીં તો ડોસી મારી સાસુ છે, એના છોકરાના ઘેરે છોકરાઓ છે, છોકરાઓ ઘેરે બેઠા બહાર ધંધા કરે કારણ કે આદમીને માર પડે એટલે નહીં આવી એકતા. લેડીઝ શું કરીએ અમે? કોઈ અમારું કોઈ છે નહીં, કોઈ સાંભળતું નથી અમારું. તમારા છોકરા છોકરી છે એ ભણે છે? ના, લગ્ન કરી દીધા છે. બહુ જો છોકરું લઈને આવી છે નાનું. હા, બેટી આયા. તો એ ભણતા નથી છોકરું તેમ? ના, બધા લગ્ન કરી દીધા છોકરાઓના. 2 છોકરા છે, 4 છોકરીઓના લગ્ન કરી દીધા. એક છોકરો મારો બીમાર છે, એક છોકરો અલગ છે. તો નાની વહુ છે એ અમારી ભેગી છે. હા, નાની વહુ બેઠી અહીંયા છોકરું લઈને નાનું માલ સંભાળે છે મારો, હું હાથમાં લઈને વેચું છું. જે સરકાર કહેતી હતી રાશન આપવાનું તમને, આ બધું બધું આપતા નથી, કોઈ આપતા નથી બેન. કાંઈ કામ ને કંઈ સહારો નથી કોઈને. આ વેચીને જાય તારે રાતે ચૂલો સળગાઈને રાંધીએ છીએ. અને જે વટવાટે એવી છીએ અમે. વટવા રહો છો તમે? વટવાથી અહીંયા ધંધો કરવા આવો છો? અહીંયા આવ્યા છીએ ધંધો કરવા. 60 રૂપિયા એક જણના ભાડું થાય આવવા જવાનું, 2 જણના 120 રૂપિયા થાય. હવે 100 રૂપિયા 150 રૂપિયાની વસ્તુ અમે 100 રૂપિયા વેચીએ છીએ. કોઈ અમારી મદદ કરવાવાળું છે નહીં. અને સરકાર રોજગાર આપવાનું વાત કરતી હતી તો તમારું શું વિચાર છે કે સરકાર રોજગાર આપે છે તમને? કાંઈ આપતા નથી બેન, કશું મળવું નથી ને કોઈ આપતાય નથી.
કંઈ આપતા નથી અમને. અને જે લોકો કહે છે કે અમને દબાણવાળા હેરાન કરે છે તો તમને પણ કરતા હશે? બહુ હેરાન કરે છે. અમારે પોટલા લઈને ભાગવું પડે જાય છે, ભાગવું પડે. જે દબાણવાળો હોય છે તમારું માલ સામાન લઈ લે છે? બધું લઈ જાય છે, પાછો પણ નથી આપતા. તમે જે પૈસા ભરો છો તે પણ નથી? નથી આપતા. હમણાં લગીન નહીં આપ્યો. હમણાં લગીન 4 મહિનાનો માલ છે, આપ્યો નથી હમણાં લગીન. લઈ ગયા તમારું? હા લઈ ગયા છે. 2 પોટલા છે અમારા જમા થઈ. હમણાં લગીન નહીં આપ્યો. તો દંડ ભરવા પછી પણ નહીં નથી આપતા? આપતા, નહીં આપતા કે જે બજારનો તમારો રિઝલ્ટ આવશે ને તારે જ મળશે. અને જે સરકાર કહેતી હતી કે તમારી ગરીબોની મદદ કરવાની, આપણા લોકોની, આમ આદમીની મદદ કરવાની અને જે ઘર આપવાનું કેટલો વાદો કરતી હતી, તો તમારું અમને કોઈ સહાયતા મળી નથી. અહીંયા લગાવવાનું કહે છે પણ લગાવવાનું કેસ ચાલુ છે અમારો હાઈકોર્ટમાં. ત્યાંથી રિઝલ્ટ આવશે તારે અમને અહીંયા લગાવવાનું મળશે. તો જે સરકાર બેરોજગારોનો જે રોજગાર આપવાની વાત કરતી હતી, તો તમારું શું વિચાર છે? રોજગાર મળ્યો કે નહીં મળ્યો હાલ? કંઈ નથી મળ્યું. ભાગમ ભાગમાં લગાવીએ છીએ અમે, ભાગમ ભાગમાં. અને આનાથી તમારું ખાવાનું પૂરું થઈ જાય છે? નથી થતું. કદાચ થઈ જાય છે, કદાચ નથી થતું બેન. અને તમારા છોકરા છોકરી છે? છે ને 3 બચ્ચા છે મારા તો. એ લોકો ભણે છે? હા ભણે છે. 10મીમાં ભણે છે, 11મીમાં ભણે છે બેન, ભણે છે. અને જે સરકારે કહેતી હતી કે તમને ગરીબોની મદદ આપશે, રાશન આપશે, ઘર આપશે, આ બધું, હમણાં લગીન કંઈ અમને મળ્યું નથી. અહીંયા કંઈ નથી મળ્યું, કંઈ નથી. તમને શું લાગે છે આ જે સરકાર છે આ ગરીબોની છે, તમારા માટે કશું કરી રહી છે કે નથી કરતી? ખાલી વાદો જ કરે માટે તો પધારાવાળા માટે તો કંઈ નથી થયું હમણાં લગીન. સરકારે કોઈ વસ્તુ નહીં કરી. તમે અહીંયા લગાવો છો બેગ આ લારીઓ, તો દબાણવાળા નથી, અમે લટકાઈને જ ફરીએ છીએ બેન. દબાણવાળા તમને હેરાન કરે છે? ના, હેરાનનો કોઈ નથી કરતા. લટકાઈને ભાગી જવાનું આવે છે એટલે એવું એમનો બી ઉપરથી અધિકાર હોય, ઉપરથી ઓર્ડર હોય તો એ લોકો બી બેન એમની કાર્યવાહી કરવાના છે. રોડ ઉપર બહુ બધા લગાવે એટલે થોડું 4-4 ફૂટની જગ્યા આપી દે તો સારું છે. એમ બધાનું રોજગાર ચાલ્યા. એમને કહેવાનું બહુ રોડ પર નહીં લગાવવાનું ભાઈ, આમ થોડુંક અંદર લગાવો તો ટ્રાફિક એ ના થાય, બધાનું પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. અને જે દબાણવાળા તમને પણ લાગે છે કે દબાણવાળા તમને હેરાન કરે છે? નહીં, અમને એવું કંઈ નથી. દબાણવાળા થોડું ઘણું તો હેરાન કરશે ને બેન. એ બી એમને ઓર્ડર આવે એટલે એ પ્રમાણે કરવાના છે. એ કંઈ જાણી જોઈને તો કોઈ હેરાન કરે નહીં બેન. એમને ઓર્ડર આવે એટલે હેરાન કરે બેન. અને જે સરકાર કહેતી હતી કે ગરીબોની મદદ કરશે, ઘર આપશે, રોજગાર આપશે, તો તમને મળ્યું હાલ? તો આપણને ખબર નથી મારી બેન. હવે ગરીબોને બધા કમાઈને જ ખાવાવાળા છે. અહીંયા કોઈ એવા નથી બેન. બધા રોજ લાવીને રોજ ખાવાવાળા માણસો છે અહીંયા. એટલે લગાવવા હાલે 4-4 ફૂટ તો સારું છે એમ. આજે તમે બેગ વેચો છો તો તમારું પૂરું થઈ જાય છે ખાવા પીવાનું? હા, એટલે અમુક દિવસ ના બી નીકળે, અમુક દિવસ નીકળી જાય એવું થાય છે બેન. અને જે દબાણવાળા છે તો તમને હેરાન કરે બહુ છે? હેરાન કરે બેન. મારા બહુ જબરજસ્ત દબાણવાળા હેરાન કરે છે. આમાં કેવું છે કે અમે મ્યુનિસિપાલિટીને અમને લાયસન્સ આપેલું છે બેવાનું, તો બી મ્યુનિસિપાલિટીવાળા અમને હેરાન કરે છે. और અમારો માલ લઈ જાય છે પછી આપતા નથી બેન. મારા તમે દંડ ભરો છો તો પણ નથી તો આપતા? બી નહીં આપતા. એ બોલે દબાણનો માલ સામાન તમને આપવામાં નહીં આવે, એવું કરે છે. તમે દેખાતા નહીં, તમે એમને બોલતા નહીં કે અમારી જોડે તો લાયસન્સ છે? તમને લાયસન્સ કીધું છે તો બી એ લોકો નહીં માનતા બેન. મારા એ બધા ઓફિસરો બધા બહુ સ્ટ્રિક્ટ છે ને બહુ ખતરનાક ઓફિસરો છે. અને જે સરકાર કહેતી હતી ગરીબોની મદદ કરવાનું, રાશન આપવાનું, સરકાર તો કહે છે મદદ કરવા, બાકી ઓફિસર નહીં માનતા ને. લોકો મ્યુનિસિપાલિટીના ઓફિસરો નહીં માનતા બેન. મારા મ્યુનિસિપાલિટી જે ઓફિસર છે ને એ લોકો નહીં માનતા. હાઈકોર્ટે બી ચુકાદો આપ્યું છે કે વેકેન્સી વ્યવસ્થા એમને આપો. વેકેન્સી વ્યવસ્થા કરતા નથી ને આ લોકો દબાણે વારંવાર આવીને હેરાન કરે છે ને ગરીબોનો માલ લઈ જાય છે બેન. અને ગરીબોની મદદ કરે છે સરકાર આપણી જે છે? ના, કોઈ મદદ તો કોઈ અત્યારે કોઈ હાલમાં કોઈ મદદ નથી. બસ ખાલી હેરાન કરે છે, માલ લઈ જાય છે ને માલ પાછો આપવામાં આવતું નથી. 3-3, 4-4 મહિના એ લોકોનો માલ પડી ગયો દબાણ ખાતામાં, કોઈને પાછા રિફંડ આપવામાં આવતું નથી. અને સરકાર કહેતી હતી ને રોજગાર આપવાનું, કેટલા વર્ષોથી વાદો કરતી હતી રોજગાર મળશે? સરકાર કહેતી હતી ને કે રોજગાર ગરીબોને મળશે. અત્યારે અમે લોકો 4-5 મહિનાથી નવરાત છે. 2 છોકરા છે મારી એક છોકરી છે. અમે લોકો ઘરમાં ઘર કામ કરીને બધું અમારું પૂરું કરીએ. અત્યારે મારી જોડે લોનો ચાલે છે, બધી લોનો ભરવાની કેવી રીતે 4-5 મહિનાથી ધંધો બંધ છે. તો સરકાર તમને મદદ સહાયતા મળે છે સરકારની? કોઈ જાતની સરકારે મદદ આપતી નથી. ઓર સરકાર તો આપણને આ નાબૂદ કરવાની ફિરાકમાં છે બસ, બીજું કંઈ નથી. અને સરકાર ગરીબી હટાવે છે કે ગરીબોને હટાવે? ગરીબી હટાવવાની તૈયારી ચાલે છે. બિલકુલ ગરીબી નાબૂદ કરવાની ચાલે છે. ગરીબ બિલકુલ આ દેશમાં ગરીબ ના જોઈએ. બધા માલદારોની જરૂર છે આ દેશમાં. અને તમને શું લાગે છે સરકાર ગરીબી હટાવે છે કે ગરીબોને હટાવે છે? ગરીબોને હટાવે બેન. મારા ગરીબી નહીં હટાવે, ગરીબોને હટાવવામાં એ
આ બધા ગરીબોને મારી નાખશે સરકાર. અને જે સરકાર કહેતી હતી તમને રાશન પાણી મળશે, ઘર મળશે, મકાન મળશે, કંઈ જૂઠું બોલે આ સરકાર. જૂઠ બોલવામાં એકદમ એક્સપોર્ટ છે. આ સરકાર એકદમ જૂઠી છે. બધાને ખબર છે કે આ સરકાર જૂઠી છે. તો તમે વોટ આપશો આગળ જઈને સરકાર? અમે તો ભાજપને આપવાના નથી વોટ બેન મારા. અમે તો કોંગ્રેસને બી નહીં આપીએ બેન મારા. એવું થઈ ગયું છે. બંને પાર્ટી પર અમારું વિશ્વાસ ઉઠી ગયું છે. એ કોઈ અમારી તરફેણમાં કોઈ બોલવા આવતું જ નથી બેન મારા. કે ભાઈ આ ગરીબને 4-4 મહિનાથી આ લોકોને ધંધો નથી, વેપાર નથી, તો આપણે આ કોઈ સરકાર આવીને અમને બોલે કે ભાજપવાળા આવીને બોલે યા કોંગ્રેસવાળા આવીને બોલે કે ભાઈ તમને શું તકલીફ છે, કોઈ અત્યાર સુધી કોઈ નેતા અમારી જોડે આવતું નથી. અને તમારા છોકરા છોકરી છે એ ભણે છે લોકો? હા, મારો બી એક છોકરો હવે 10મામાં ભણે છે. એક છોકરો મારો અહીંયા 2 છે. એ છોકરીને લગ્ન થઈ ગયા છે. અને તમને શું લાગે છે સરકાર તમારી મદદ કરશે કે ના, નહીં કરે સરકાર તો મદદ. આ મ્યુનિસિપાલિટીમાં જે ઓફિસરો આવે ને એ તો મદદ નહીં કરે બેન. એ તો બધા ને બહુ એ છે કે ભાઈ બિલકુલ નાબૂદ કરવાની ફિરાકમાં છે. અને જે દબાણવાળા તમારો સામાન લઈ જાય છે, પાછા આપતા નથી, તમે દંડ ભરો છો, તો તમારું નુકસાન થાય છે કે? નુકસાન તો થાય ને બેન મારા. 4-4 મહિનાથી મેં તો કહું છું બેન મારા ઘરના પૈસા વપરાઈ ગયા બેન મારા. મારી 2 લોનો ચાલે છે. લોન નહીં ભરી શકતો. મારા બાઉન્સ થઈ ગયા હપ્તા બેન મારા. આ કોની જવાબદારી? તો તમે સરકારને શું ડિમાન્ડ કરશો? સરકાર શું ડિમાન્ડ? અમારી સાંભળતી નથી ને સરકાર બેન મારા. અમે કહીએ તો બી સરકાર તો માનવાની નથી બેન મારા. સરકાર તો આપણા માટે બિલકુલ નાબૂદ છે બેન મારા. એકદમ સરકાર એ છે કે કોઈ જાતનું એ જ નથી સરકાર તરફથી. અમને કોઈ મદદ નથી. કોઈ નેતા આવીને અમને પૂછતું નથી કે તમને શું તકલીફ છે, શું નથી. અને 4-4 મહિનાથી અમે લોકો હેરાન છે, પરેશાન છે. એટલું તકલીફ છે. અમારા ઘરના 2 મહિના 4 મહિના લાઇટનું બિલ ચડી ગયું છે, તો બી કોઈ સરકાર બોલવા આવતું નથી ને કોઈ નેતા અમને બોલવા આવતું નથી બેન. અને તમે દબાણવાળા હેરાન કરે છે તમને? એટલે બધાને હેરાન કરે છે બેન, મારે એકને નહીં કરતા. કેટલાનું છે એક બેલ્ટ? 100 રૂપિયાનું. તમારું આ કેટલા બેલ્ટ વેચાઈ જાય છે એક દિવસ? ગણતરી ના હોય બેન મારા. રોજની 10 વેચાઈ જાય, 15 બી વેચાઈ જાય એવું હોય. અને તમને શું તમારું આનાથી પૂરું થઈ જાય છે? થઈ જાય છે, ગુજારો નીકળી જાય છે. 500-600 રૂપિયા મળી જાય. અને જે સરકાર કહેતી હતી રોજગાર આપવાનું, ગરીબોની મદદ કરવાનું, તો તમારી શું વિચારધારા છે? ગરીબોની મદદ કરી રહી છે સરકાર? તો આપણને ખબર નહીં. આપણે તો છૂટક મજૂરી કરવા આવે છે, ફરીને ધંધો કરવા. પથારાવાળાને કીધું છે તો આપે છે. તો તમને મળે છે કશું? અમને નહીં મળતું બેન મારા. રાશન? ફેરીવાળાને કંઈ નહીં મળતું, કે સગવડ નહીં મળતી ફેરીવાળાને કંઈ. સરકાર કહેતી હતી ને તમારી મદદ કરવાની. અમારી મદદ નહીં કરે ને બેન મારા. સરકાર આપણે ફરીને ધંધો કરવાની કોઈની મદદ નહીં કરતી. બધા ફરીને ધંધો કરે છે, એમની કોઈ મદદ નહીં કરતી. એમને ભગાઈ નાખે, માલ બાલ લઈ લે. અને જે કહેતી હતી મકાન આપવાનું, રાશન આપવાનું, આ બધું મળી એ રહ્યું બધું અહીંયા ના મળે બેન મારા. તો માર્કેટ છે, અહીંયા જગ્યા મળી જાય એટલે બહુ મહેરબાની. બીજું કંઈ નથી. અને તમને શું લાગે છે આપણા દેશમાં ગરીબી વધે છે કે ઘટે છે? ગરીબી તો રહેવાની જ ને બેન મારા. ગરીબી થોડી ઘટવાની. ક્યાં દિવસે ગરીબી ઘટવાની? પૈસા બી તો બી ગરીબ માણસ ગરીબ જ રહેવાના છે. અમીર નહીં રહેવાના કોઈ દિવસે. તો સરકાર કહેતી હતી ને એ તમારી મદદ કરે છે, આટલું બધું કરે છે તમારા માટે. જો પતાળાવાળા માથે કરે, ફેરીને ધંધો કરે, એના માટે જગ્યા ના હોય. કે જો અત્યારે દબાણ ના એ બધા ભાગી જશે, કોઈ ઊભું ના રહે. અને આપણા દેશમાં એટલી ગરીબી છે, બેરોજગારી છે. સરકાર કહેતી હતી કેટલાક વર્ષોથી વાદો કરતી હતી રોજગાર આપશું અમે. તો તમને શું લાગે છે રોજગાર મળ્યો છે? એના રોજગાર મળે બેન મારા. લાગેલું છે ત્યાં બજાર લાગેલી છે, એ બી ભગાઈ નાખે તો રોજગાર ક્યાં મળવાનો? યાર 50 રોજગાર નીકળી ગયા. તો 1000 લોકો બંધ થઈ ગયા છે અહીંયા ધંધો કરવા આવતા. અને સરકાર તમારી મદદ કરવાનો વાદો કરતી હતી, તો તમને હાલ સુધી કઈ સહાયતા મળી છે સરકાર? સહાયતા નહીં મળી બેન મારા. કઈ સહાયતા નહીં મળી. કે અહીંયા ભગાવવામાં જો અત્યારે દબાણવાળા તો બધા ભાગી જશે, બીજું કંઈ ના થાય. ગરીબી નથી દાદા, ગરીબોને ડાવે છે. જો આ પથારાવાળાએ બધા હેરાન કરી દે, આ બધા લોકોને હેરાન કરી દે. અહીંયા બધા જો મોંઘવારી વધારે છે. મોંઘવારી કંઈ ઘટતી નથી. 60 રૂપિયા કિલોના તેલ 200-150 રૂપિયા વેચાય છે ત્યારે. મોંઘવારીને કંઈ નેતા નથી દેતો. આ બધું ખાવા પીવાની વસ્તીમાં જો તમે મોંઘવારી વધે છે. આ મોંઘું, તે મોંઘું, બધું મોંઘું મળે છે. તમારે કઈ વસ્તુ તકલીફ નહીં મળતી. આ સબ્જી 30 રૂપિયાવાળી 100 રૂપિયા વેચાય છે. તમે શું ગરીબને ખીલાવશો? આ ગરીબને ખીલાવતા નથી, ગરીબને મારે છે. ગરીબને કંઈ અમારતું નથી. અને જે સરકાર કહેતી હતી રોજગાર આપવાનું, તો તમને શું લાગે છે? રોજગાર આપે છે. બધા રોજગારવાળાને બધાને હટાડી દીધું. જો પથારાવાળાને હટાડી દીધું, બધા એમને હટાડી દીધું. બધાએ લોકોને હેરાન કરે છે. આ જો બે દુકાનવાળા સામાન ઉઠાડ્યા છે. આ બધા દુકાનવાળા સામાન લઈ જાય છે, એ લઈ જાય છે. બધા દુકાન આપે છે, કોઈને કોઈ સારું નથી. અને જે સરકાર કહેતી હતી ગરીબોને સહાયતા મળશે, ગરીબ ક્યાં સહાયતા આપે છે? કઈ સહાયતા નથી. આ ખાલી બનાવટી વાતો છે. કઈ સહાયતા ક્યાંથી આપે?
જે રાશન આપશે મકાન આપશે આ બધી સહાયતાની વાત કરતી હતી ને વાદો કરતી હતી લોકો કશું નથી હાલતા, તો ખાલી વાતો કરીએ છે, કશું નથી હાલતા. હાલે ખાલી વાતો છે, ફોન ઉપર કરીએ, ટીવી બતાડી છે, કશું નથી કરતા. તમે જોઈ શકો છો કે દબાણવાળા હેરાન કરે છે, તો આ વિષયમાં તમારું શું કહેવું છે? ખરેખર તો સરકારશ્રીએ આના પ્રેક્ટિકલ થવું જોઈએ. જેના 3 મહિનાથી આ લોકો હેરાન કરે છે. લોકો આવે છે, ભાગે છે અને માલે પડી જાય છે, દંડે ભરે છે. સરકારશ્રી આમાં કોઈ પણ જાતની અપેક્ષા બતાવતા નથી લોકોની જોડે. અને લોકોને બેસાડી અને પૂછવું જોઈએ કે તમને શું તકલીફ છે. આટલું બધું સરકારશ્રીનો ખર્ચો થાય છે કે 5 દબાણો હોય છે, પોલીસ ખાતો, આ બધું જે બંડલ હોય છે, એટલા બંડલમાં તો આ લોકો 3 મહિનામાં એમના વ્યવસ્થિત સ્થાયી થઈ જાય. બાકી સરકારશ્રી આમાં કોઈ અને કોર્પોરેશન કોઈ ધ્યાન રાખતી નથી. ખરેખર તો આ લોકોને એક પસારા પાછળ 5 જણની રોજી હોય છે, ઓછામાં ઓછા 5000 પસારા છે. આ લોકો ફક્ત 884 ગણે છે. બાકી વિસ્તારમાં લગભગ 5000 જેવા ટોટલ છે. એને આમાં નાત જાત ધર્મ કોઈ બી વગર આ લોકો અહીંયા ધંધો કરે છે સર્ક્યુલર પ્રમાણે. અને તમને શું લાગે છે આપણા દેશમાં ગરીબી છે કે નથી? ગરીબી તો પુષ્કળ જ છે ને. દિવસે લોકો પાસે અત્યારે જો પથારા પર ધંધો થાય બરાબર, તો બજારમાં ધંધો થાય, બજારમાં ધંધો થાય તો ઉપર ધંધો થાય. તે ગરીબી તો આવી ગઈ છે ઓટોમેટિક. કેટલા કારખાનો બંધ થઈ ગયા છે. જે સરકાર કહેતી હતી ગરીબી હટાવવા માટે, ગરીબોને હટાવવા માટે, તો તમને શું લાગે છે કે ગરીબી હટે છે કે નથી? સરકારે તેમનો વાદો પૂરો કર્યો કે નથી કર્યો? ના, એટલે સરકાર તો આમાં નિષ્ફળ જ ગઈ છે બિલકુલ. કોઈ જગ્યાએ સરકારનું સપોર્ટ જ નથી, કોઈ બી જગ્યાએ. લોકો નાના વેપારી તકલીફમાં છે અને મોટા વેપારી તકલીફમાં છે. ને જે રેગ્યુલર ખર્ચો છે અત્યારે જે ટોરન્ટમાં કે આ તે જો અત્યારે 50 લગાય છે, ઘડી ટોરન્ટવાળા જાય છે, પછી આ જાય છે, તે જાય છે. એક ને એક ઉલઝન સામે ચાલુ જ છે. એટલે પેલો સરકારી ઉલઝનમાંથી નીકળે કે ધંધો કરે, ધંધો કરવા તો દબાણ હેરાન કરે. એટલે લોકો કરે તો શું કરે? અને સરકાર કહેતી હતી કે વાદો કરતી હતી 2 કરોડ લોકોને રોજગાર આપવાનો, તો તમને શું લાગે છે રોજગાર મળ્યો કે નહીં મળ્યો હાલ સુધી? ના, નથી મળ્યો, બિલકુલ નથી બેન. એટલે એકદમ તળી આવી ગયું છે. રોજગાર તો છે જ નહીં. દિવસે કેટલા લોકો તમે અત્યારે નાની ઉંમરના છોકરાઓ મળી જાય, એનું કારણ શું છે? એડ્રેકમાં જ મળી જાય છે લોકો. એ રોજીરોટી ના મળે, મોંઘવારી વધે, પૈસા ના હોય, એટલે પેલી બેરોજગારી જેવું જ થઈ ગયું છે. અને સરકાર કહેતી હતી કે ગરીબોની મદદ કરશે, મકાન આપશે, ખાવાનું આપશે, રાશન આપશે, તો તમને શું લાગે છે તેમને સરકારી સહાયતા મળી રહી છે કશી કે નહીં? ના, કંઈ નથી બેન, આમાં કંઈ નથી. બિલકુલ કોઈ વસ્તુ સરકાર તરફથી કોઈ ના મકાનો મળ્યા છે, નહીં દુકાનો મળી છે. ને જે ઝૂંપડાપટ્ટીઓના મકાનો આપ્યા છે એ બી એને હપ્તો ભરવો પડે છે, કોઈ ફ્રીમાં આપી નથી. ડિમોલેશન કર્યા પછી 2 વર્ષ પછી એને મકાન આપે છે. એ જે નાના કર્મચારીઓ છે સરકારશ્રી, એ પેલા કોન્ટ્રાક્ટ પણ મૂકે છે. મજૂરી કર્યા 70 વર્ષની ડોસી મજૂરી કરે, કોઈ રૂપિયો હાલતું નહીં, ઘર બાર વગરની શું હાલે છે કોઈ? અને સરકાર કહેતી હતી તમારી કોઈ નથી આપતું. સરકાર ખાલી કહેવાનું આ કાગળિયા લાવો, પેલા કાગળિયા લાવો. ક્યાંથી લાવું? જન્મ તારીખ જ કોઈ નીકાળી હાલતું નથી મને, તો બસ ક્યાંથી લાવું? હોવું જોઈએ ને કોઈ પુરાવા. સરકાર કહેતી હતી ને કે તમને મકાન આપ્યું છે, આ રાશન આપજો. કંઈ નથી આપ્યું. મકાન આલ્યું હોત તો આ રખડું. આ ભાઈને પૂછી જુઓ કેટલા વર્ષથી કામ કરું અને ખાઉં છું. શું કામ કરો છો? આ કચરા પોતા કરું છું બેન. 200, 150, 200 રૂપિયામાં આખો મહિનો કરું, તાણા મને આલે પગાર. બોલો આટલા કેટલા વાગ્યા? તાણો ઘરે જવું તો ખાવું, ને ત્યાં હોય તો ખાવું, ના હોય તો હુઈ જવું, એમને ભૂકી. છોકરા બોકરા નહીં. 3, 3:30 હું ઘરે પહોંચું ચાલતી. અને જે સરકાર કહેતી હતી કે તમને રાશન આપશે, પેન્શન આપશે, આ બધું તમને મળી રહ્યું છે? કશું નથી આપતા મને, કશું નથી મને તો મળતું. બોલો. અને જે સરકાર કહેતી હતી કે રોજગાર આપવાનું, બેરોજગારોને રોજગાર આપશે, કોઈ રોજગાર નહીં, કઈ નહીં. કેટલાક વર્ષોથી તે વાતો કરતી હતી ને? એ તો વાદોથી કરે છે, વર્ષોથી કરતી આવી છે. ક્યાં કરે છે કોઈ? કરી આલે ગરીબો ના? કહેતો તો કે મકાન આલીશું ઓછા ભાડે. ક્યાં છે મકાનો? આ બિચારા ગરીબોના જો આ લોકોના ધંધા રોજી છીનવી લીધા. શું કરે સરકાર? કંઈ કરે સરકાર? અને સરકાર કહેતી હતી ને કે મહિલા સુરક્ષિત છે આપણા ભારત દેશમાં. કોઈ સરસ નહીં. હમણાં આ બધું બને છોકરીઓ અત્યારે મૂકવી બહુ મુશ્કેલ હે બેટા. પારકી
આજે 15 વર્ષની 16 વર્ષની છોકરી પાડોશીની જોડે મૂકીને જવું ને બહુ ખતરનાક છે. અત્યારે કોઈનો વિશ્વાસ નથી રખાયો, સમજ્યા? સરકાર કહેતી હતી ને કે સુરક્ષિત છે મહિલા સુરક્ષિત. મહિલા સુરક્ષિત બેન, આ તો બધું દુનિયામાં બતાવવાનું, વોટ લેવા માટે બધું કરે છે. ચલો મને હું અત્યારે એકલી છું, મને હાથ પગ મારા ભાગી ગયેલા છે, પડીને આંખો જતી રહેલી છે મારી. મને સરકાર હાલશે? રહેવાની રહેણી હાલશે સરકાર? બોલો, મારી પાસે કશું નથી. આ કામ કરું ને તો ખાઉં, નકર બેહી રહેવાનું. તમને શું લાગે છે સરકાર ગરીબોની સહાયતા કરી રહી છે? ગરીબો માટે કશું કરી કરતો હોત તો શું જોઉં તું? એવા તો કેટલા મારા જેવા તો બિચારા કેટલાય હશે, મારા કરતાંય ખરાબ હશે બિચારા. હજુ હું તો મહેનત કરીને ખાઈ લઉં છું, બિચારા ના મહેનત કરતા એને શું હશે? રોડ ઉપર મરી જાય, રોડ ઉપર એ થાય. શું કરવાનું સરકારના? સરકાર ખાલી વોટ લેવા આવે છે, બીજું કશું લેવા આવતો નથી. વોટ આલો એટલે બસ રાજા થઈ ગયો. હવે કોણ ભણેલું છે? હું તો અંગૂઠા આપું, મને તો ભણેલી નથી, એટલે મને તો બધા કાયદાની ખબર પડતી નથી. અને તમને શું લાગે છે સરકાર ગરીબી હટાવે છે કે ગરીબોને હટાવે? ગરીબો કાં હટાવે છે? ઉપરથી ગરીબી કરે છે. કારખાના બંધ કરી દે, બધું દુકાનો બંધ કરી દે, આ લારી ગલ્લા બંધ કરી દે. શું કરે છે સરકાર? કયું કરે છે? આ હમણાં બિચારાઓને નાવો ભાગો થઈ જશે, મને નાવો ભાગો થઈ જશે. બિચારા શું કરશે? એ બી કઈ હશે તો ખરી જ ને ગરીબો, કે માલદાર તો નહીં જોવે ને. આ લોકો બી લારીઓ ગલ્લાવાળા બધા, સમજ્યા બેટા? આ તો ઠીક છે કે દુનિયા હાલે છે ને બધું ચાલે છે. અને ખાતામાં પૈસા અમે બેંકમાં જોવરાઈએ છીએ, એમનું જ ખાતું ખોલાયેલું ને જીરોનું. 1 રૂપિયો મન તો નથી આવતો. કયા દિવસે મારા ખાતાની અંદર એને રૂપિયો મોકલ્યો? કયો આલ્યો હોય ને તો આપણે કહીએ કે ચલો ભાઈ 10,000 5,000 20,000 આપ્યો, સહાય કરો. અત્યારે ફોર્મમાં કહે છે પેલું લાવો પેલું લાવો. ક્યાંથી લાવું હું? મારા મા બાપ મરી ગયા, ભયો ઠીક, કાગળિયા છે નહીં મારી જોડે, તો હું ક્યાંથી લાવું? અત્યારે જ્યાં જાઉં તો જન્મ તારીખ માગે, તારીખ યાદ મને નથી. મારા મા બાપ તો મરી ગયા, કોને કહું કે મારી તારીખ કઈ છે? ક્યાં જવું? ગામડામાં જાઉં તો મને ગામડાવાળાએ નથી આપતા, અહીંયા નથી મળતું, તો મારે ક્યાં જવાનું બેટા? કમુબેન, તમે શું કામ કરો છો? મારા અહીંયા ચંપલના પધારા હતા, પછી અત્યારે દિવાળીની પાંચમથી અમને ઊભા કરી નાખ્યા છે. તમે બહુ હેરાન છીએ. હવે પૂછો બેન, અમારો ધંધો બંધ છે, અમારે શું ખાવાનું એ જ કાંઈ ખબર નહીં પડતી. અમારા પર અમારું ઘર ચાલે. અત્યારે પૂછું કે તો પૂછું બજાર લગાવવા દેતા નથી. અને તમે અહીંયા કેટલા વર્ષોથી આ બજાર લગાવો છો? અમારે મારી 3જી 4થી પેરી જતી, તોય બી અમારા અહીંયા જ ધંધો કરીએ. અમે અહીં સિવાય કાંઈ બીજા ફાવે નહીં બેન અમને. તમારા છોકરા છોકરી છે? મારા 2 બાબા છે, 3 બેબી છે. 1 બેબી ઓફ થઈ ગઈ, અત્યારે 2 બેબી ને 2 બાબા છે. તે લોકો ભણે છે? ના, નહીં ભણતા. કેમ નહીં ભણતા? અમે શરૂથી એમને બજાર બતાવ્યું, અમે એમને સ્કૂલ નથી બતાવી, શરૂથી બજાર બતાવ્યું. અમે એમને કીધું સ્કૂલમાં અમે દાખલ કરીએ. અત્યારે મારા ઘરવાળાનો પગ ભાગી ગયો છે. અને જે સરકાર કહેતી હતી કે તે જે ગરીબ લોકો છે તેમની મદદ કરશે, રોજગાર આપશે, તો તમારો શું વિચાર છે? રોજગાર મળ્યો તમને લોકોને કે નથી મળ્યો? બેન મળ્યો, ક્યાં મળ્યો છે? આ તો ત્યાં ગરીબ ત્યાં પાર્કિંગમાં ડાલગરવાડ પાસે જગા આલી છે, ત્યાં હું ટેક્સી આવું પાર્કિંગ છે. મતલબ ત્યાં ગણી કોઈ જાય જ નહીં, કોઈ ગ્રાહક જ ના જાય અંદર. કોઈ અંદર તો પાર્કિંગ છે, પાર્કિંગ ત્યાં ખાલી બેસી જ રહેવાનું ત્યાં. બાકી કોઈ લેવા તો કોઈ ખરીદી કરવા આવે જ નહીં ત્યાં અંદર. અને તમે અહીંયા જે આ મહેંદી લગાવવાનું કામ કરો છો, તો તમને દબાણવાળા હેરાન કરે છે? બધા હેરાન કરે બેન, કોઈ જ ના લગાવવા દે. શું કહે છે તે લોકો? ઊભા થઈ જાવ કે લઈ જાય, માલ સામાન લઈ જાય અમારો. પછી સામાન આપતા નથી? ના આપે, પાછો ના હાલે. અને જે સરકાર કહેતી હતી કે તમારી મદદ કરશે, તમને સહાયતા આપશે, રાશન આ બધું જ, પેન્શન આ બધું, તો તમને મળે છે આ બધું સુવિધા? કોણ હાલે છે બેન? ક્યાં મળે છે? સરકારે કીધું હતું ને, તમને વાદો કર્યો હતો ને ગરીબોની મદદ કરવાનું, સહાયતા કરવાનું. એ બેન 2-3 કિલો, હા રવિવારના દાડે 3 કિલો લોટ આપ્યો ને, કાંક સોમવારના દાડે 1 કિલો જેવું તેલ આપ્યું બેન. પણ એનેથી થોડી ચાલે. એ એક દાડામાં અમારા ઘર પરિવારમાં ખાલી થઈ જાય. આપણું ઘર ચલાવવા કોણ આવે કહો? અત્યારે ક્યારે કહેવાનું? આ તો રોજનું થઈ ગયું. મીડિયાવાળા બી રોજ આવે, બચારા મીડિયાવાળા કોશિશ કરે, મોટા મોટા અધિકારીઓ કરે, પણ આપણે કોને કહેવાનું આપના દુઃખની વાત? અમે તો કાંઈ જ નહીં કહેતા. આટલું બજાર અમારું ચાલુ કરી દે ને તો બહુ તમારી મહેરબાની.
બીજું અમારે કાંઈ જ નહીં જોઈતું. અમે સરકાર પાસે એમ નહીં કહેતા તમે અમને પૈસા આપો, અમને મકાનો આપો, અમને બધું હાલ. અમે એવું નહીં કહેતા, ખાલી અમારા રોજી રોટી અમારી જોઈએ. તમારી જોડે મકાન બધું છે? કાંઈ જ નથી, ભાડાનું મકાન છે. અને આજે તમે કામ કરો છો આનાથી તમારું પૂરું થઈ જાય છે, તમારા પરિવારનું ખાવા પીવાનું બધું? 50-100 રૂપિયાનો ધંધો થાય બેન, અત્યારે તો બોનીએ નહીં કરી, વધારે ના થાય. 200-300 રૂપિયાનો ધંધો થઈ જાય, બીજો ના થાય. તો તમને પૂરું થઈ જાય છે? શું કહો? એ જે ધંધામાંથી તમને 200-300 રૂપિયા મળે છે તમને પૂરા થઈ જાય છે? ના થાય બેન, પણ કોને કહેવાનું? છોકરો મોટો બીમાર છે, ઘરવાળાને એક્સિડન્ટ થયેલું છે, તો અત્યારે મારા પર છે બધું. બજાર ચાલુ હોય તો બધા જ કરે, જમાઈ કરે મદદ, છોકરો નાનો કરે, પણ આ બજાર બંધ છે એટલે ઘેર છે બધા. તે ભણવા કેમ નથી જતા? તેમ ભણાવ્યું કેમ નથી તેમને? ભણવા કેમ નહીં જતા? હું ફી ભરી નાખી એટલે પછી છોકરો નીકળી ગયો. મારી બેબી ઓફ થઈ ગઈ, તો બીજા નંબરની બેબી ઓફ થઈ ગઈ, તો જરા એમાં મહિનો ના ગયો એટલે છોકરો પ્રાઇવેટ સ્કૂલ હતી તો હું ના કરી શકી. તો આ સરકારી સ્કૂલો છે ને, તો તેમાં સરકારી સ્કૂલમાં તો અર્જુન લાલામાં છોકરો, પણ એમનું કહેવાનું એમ છે કે 9મા સુધી જ છે ને 10મું ને 12મું અમે નથી ભણાવતા, કે 10મું 12મું સુધી નથી કે છોકરાનું. તો પ્રાઇવેટમાં તો હું ફી ના આપી શકી, તો પછી એ છોકરો ના ગયો. મિત્રો, તમે આખા વિડીયોમાં જોયો હશે તો તમને ખબર પડી જશે આપણા દેશની હાલત કેવી છે. ગરીબ લોકો જો છે કેવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છે, તેમને કઈ પરિસ્થિતિનો સામનો કરે છે તે લોકો. અને અમે લોકોએ પૂછ્યું હતું કે જે સરકાર તેમને વાદો કરે છે કે ગરીબી હટાવવાનું, કે પેન્શન આપવાનું, રાશન આપવાનું, મકાન આપવાનું, રોજગાર આપવાનું, તો તે લોકોનું એવું જ કહેવું છે કે સરકારે અમને સરકાર કશી સહાયતા નથી આપતી, સરકાર દ્વારા અમને કશી સરકારી સહાયતા નથી મળી. અને તેમનું એવું જ માનવું છે કે સરકાર અમને સહાયતા નથી આપતી અને છતાં અમે જે કામ કરીએ છીએ તે સરકાર અમને કામ પણ નથી કરવા દેતી. આ જે છે આપણા દેશની પરિસ્થિતિ, ભારત દેશની. હું છું જાનવી.